ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે ચેતન પ્રજાપતિ અને સપના પ્રજાપતિ. હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે જઈએ છીએ વડોદરા ટુ અયોધ્યા. એટલે આજે ટ્રેન છે અમારે 10 વાગ્યા વડોદરાથી ઊંધના ટુ અયોધ્યા. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને પ્લેટફોર્મ નંબર 6 ઉપર વડોદરાના રેલવે સ્ટેશન ઉપર મને બતાવું. આપણી જર્ની રહેવાની છે 24 અવરની. યસ, તો અમે 24 અવર ટ્રેનની અંદર સફર કરીશું, બરાબર છે? એટલે અમારે 24 કલાક મેં જમવાનું બધું રહેવાનું બધું ટ્રેનમાં અવેલેબલ છે અત્યારે. તો તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો. રોજ નવા વિડીયો આવતા રહેશે. એક અઠવાડિયા સુધી મસ્ત ટ્રીપ એન્જોય કરવાની છે. તમે કેવી લાગી અમારી ટ્રીપ, તમારા આઈડિયાઝ અમે શેર કરજો, અમે અમારા આઈડિયાઝ તમે શેર કરીશું. તો ગાડીએ સિગ્નલ આપી દીધો છે અને ટ્રેન બસ ટૂંક જ સમયમાં રવાના થવાની છે પ્લેટફોર્મ નંબર 6 પરથી. હવે કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં, મજા આવી જશે આજે વિડીયોમાં. શું કહેવું છે તારું? ટૂંક સમયમાં જ નેક્સ્ટ સ્ટેશન આવવાનું છે અમારું દાહોદ. કન્ટિન્યુ જર્ની ચાલુ છે. અત્યારે વાતાવરણ મસ્ત વરસાદ જેવું થઈ ગયું છે. વ્યૂ બતાવું બેક સાઈડનો. સવારનો સફર આપણું ચાલુ હતો અને અત્યારે થઈ ગયા છે બપોરના 2 અને પહોંચી ગયા છે રતલામ રેલવે સ્ટેશને. અને જમવાનો ટાઈમ પણ હવે થઈ ગયો છે. ઓલમોસ્ટ 4 કલાકની જર્ની કરી લીધી છે અમે વડોદરાથી રતલામ. અત્યારે વાગ્યા છે 2. તો હવે જમવાની તૈયારી કરીશું આપણે. તો શું ભાઈ, જમવાની તૈયારીમાં બોલ હેડ ફટાફટ. છાશ આવી ગઈ છે, ટિફિન લંચ રેડી થઈ ગયું છે. ફટાફટ આપણે જમીને આગળનો સફર સ્ટાર્ટ કરીશું. ભૂખ લાગી છે તને? ન્યૂઝપેપર અહીંયા ચાલુ છે બિછાવાના. આવી ગયા છે રતલામ રેલવે સ્ટેશને. સ્મિતા ખીચડી લઈને આવી ગઈ છે. ટિફિનના લંચ રેડી થઈ ગયું છે. સ્પેશિયલ મસાલા છાશ, જામફળ, પૂરી, ખીચડી. આમાં શું છે? હાલ છે વઘારેલી ખીચડી. દાલ, ખીચડી, અચાર, પૂરી, છાશ.
દીધો છે. હવે આગળ ટ્રેન રવાના થઈ ગઈ છે આપણી. મસ્ત નજારા સાથે વાતાવરણ બતાવું તમને. બધાએ જમી લીધું છે. મસ્ત મજા આવી ને જમવાની? કેવું લાગ્યું ટ્રેનમાં સફર? કેવો રહ્યો? જમવાની કેવી મજા આવી? હજી તો આપણે કેટલા 18 કલાક કાઢવાના બાકી છે. હેલો ફ્રેન્ડ્સ, આપણે પાછા આવ્યા છે. સવારે 10 વાગ્યાના આપણે વડોદરાથી નીકળ્યા હતા. બપોરે 2 વાગે આપણે રતલામ જમ્યા. અત્યારે જમીને આપણે થોડું વિચાર્યું કે રેસ્ટ કરીએ ને આપણે કન્ટિન્યુ જનરી તો ચાલુ જ છે, એટલે આપણે થોડી વાર પછી મળીએ ઉજ્જૈન જંકશન પર. અમારો વ્લોગ વિડીયો કન્ટિન્યુ ચાલુ છે અને વચ્ચે આવી ગયો છે અમારા હેતુલભાઈ બરોડાવાળાનો ફોન. તો કંઈક કહેશો તમે હેતુલભાઈ? કન્ટિન્યુ લાઈવ વિડીયો છે તમારો. 2 શબ્દ બોલો તમે. હા બોલો. આ વિડીયો રેકોર્ડિંગ થાય છે, બોલતું હવે. ના ના, અમારી ઈચ્છા તો હતી જ ભાઈ હેતુલ આવે. Wide awake is the way that you left me, side by side in your car in the backseat. Wide awake is the way that you left me. Oh, now it's clear we are here back at your house, and I keep fading into the background. I'm wide awake now, you keep missing out for sure. Take down your walls and let me ooh, ooh, ooh. Yeah, brick by brick now, let me ooh, ooh, ooh. I wanna be right there by your side. I wanna be there, won't you be mine? Take down your walls and let me, yeah, brick by brick now, let me ooh, in my bed 5 to 12, wish I could sleep. Dream about all the ways you could reach me, but now you keep missing out on me, that's for sure. વાગે છે 5 અને ટ્રેન આપણી નીકળી ગઈ છે મક્સી જંકશનથી. આગળ રવાના થઈ ગઈ છે ટ્રેન. ઓલમોસ્ટ આપણે 500 કિલોમીટરનો સફર પૂરો કર્યો છે. સાંજના વાગી ગયા છે 6 અને એમપીના સિહોર રેલવે સ્ટેશને છીએ અત્યારે અમે. અહીંયા વાતાવરણ વરસાદ જેવું લાગે છે. મને બતાવું તમને. અને અમારી ટ્રેન નીકળી ગઈ છે. Won't you be mine? Won't you be mine? Won't you be mine? Wide awake is the way that સાંજના વાગી ગયા છે 6:15. કન્ટિન્યુ અમારો સફર ચાલુ રહ્યો છે. જોઈ શકો છો. સવારના બેઠેલા 10 વાગ્યા, સાંજે 8:15 થઈ ગયા છે.
અને લગભગ 2 કલાક પછી અમારે મીના જંકશન આવશે. ત્યાં 10 મિનિટનો હોલ્ડ રહેશે ટ્રેનનો. લગભગ અમે ત્યાં જ ડિનર કરીશું. તો સવારના વાગ્યા છે 8:30. 8 વાગી ગયા છે અને લખનઉ સ્ટેશન ઉપર અમે આવી ગયા છીએ અને અત્યારે ચા નાસ્તાની મોજ કરીએ છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? અત્યારે અમે ચા પીશું, બ્રેકફાસ્ટ કરવા બેઠા છે અત્યારે. કે સવારે 8 વાગ્યા છે, લખનઉ સ્ટેશન ઉપર છે. હજુ લગભગ નેક્સ્ટ સ્ટેશન અમારું બારાબંકી આવવાનું છે. એના પછી 10:30 વાગે અયોધ્યા આવશે. તો તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. નીકળી ગયા છે લખનઉ સ્ટેશનથી. તાપ છે યાર. 24 કલાક પછી અમે અયોધ્યા કેન્ટ ઉતરી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારી હાલત કેવી થઈ ગઈ છે. 24 કલાક પછી નહીં ચાલવાના રહ્યા આ લોકો. અને અહીંયા બહુ જ ગરમી છે અત્યારે હાલમાં. વરસાદ જેવું તો લાગતું જ નથી. લાસ્ટ સ્ટેશન છે અહીંયા અયોધ્યા જંકશન, ઉધનાથી અયોધ્યા. ચલો તમને બહાર જઈને બતાવું. ધીસ ઇઝ અયોધ્યા જંકશન. અયોધ્યા કેન્ટ, દિલ્હી. આપણી ગાડી છે ઉધના ટુ અયોધ્યા. રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છે. બહુ જ ગરમી પડે છે અત્યારે. શેકાઈ ગયા છે એવું લાગે ગરમીમાં છે. શેકાઈ ગયા છે અમે. જાણે અત્યારે હાર્ટ એટેક થઈ જશે. અહીંયા ઘણા બધા ઓટોવાળા અહીંયા ઊભા છે, પણ આપણે રેપિડો બુક કરેલી છે. અને બહારનો નજારો બતાવું. અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન. આ બાજુથી એન્ટ્રી છે, આ બાજુથી એક્ઝિટ છે. ટિકિટ ઘર છે અહીંયા ગાડી. રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે અને અમે કેબમાં બુક કરેલી હતી, આવી ગઈ હતી. વેલકમ ટુ અયોધ્યા કેન્ટ. અડધો કલાકમાં અમે ઘરે પહોંચીને ફ્રેશ થઈને જમીને પછી આરામ કરીશું. પછી સાંજે અમે જઈશું અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અમારી જોડે. यहाँ से 7-8 किलोमीटर. ओके, ये अयोध्या कैंट से अयोध्या धाम रेलवे स्टेशन 7-8 किलोमीटर है ना. તો તમે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન ઉતરો તો તમને કેબ છે, રિક્ષાઓ છે, ઓટો બધું મળી જશે તમને નિયરેસ્ટ આજુબાજુમાં ફરવા માટે. અહીંથી બુક કરીને તમે હોટલ બી બુક કરી શકો છો અહીંયા. અમારે તો હોટલ બુક નથી કરવાની, ઓલરેડી છે એટલે ઘરે જ જવાનું છે આપણે.